શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 3 કર્મયોગ શ્લોક 3 શ્લોક 3માં ભગવાન અર્જુને પહેલા અને બીજા શ્લોકમાં પૂછેલા પ્રશ્નોના જવાબ આપે છે. બીજા શ્લોકમાં અર્જુન ભગવાનને કહે છે કે જો જ્ઞાન માર્ગ શ્રેષ્ઠ હોય, જ્ઞાન યોગ શ્રેષ્ઠ હોય, તો પછી તમે મને કર્મયોગ રૂપી યુદ્ધમાં શા માટે ધકેલી રહ્યા છો? આ પ્રશ્નનો જવાબ ભગવાન ત્રીજા અધ્યાયમાં આપે છે. જે સમયે જે કરવું જોઈએ તે સમયે તે કરવું, એનું નામ કર્મયોગ. આ વાક્યને આપણે પ્રથમ શ્લોક 3નું પઠન કરીએ, પછી સમજીએ. શ્રી ભગવાન ઉવાચ લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ જ્ઞાનયોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગિનામ. અર્થાત ભગવાન બોલ્યા, હે નિષ્પાપ અર્જુન, આ મનુષ્ય લોકમાં બે પ્રકારની નિષ્ઠા મારા દ્વારા પહેલા કહેવામાં આવી છે. તેમાં જ્ઞાનીઓની નિષ્ઠા એ જ્ઞાનયોગથી અને યોગીઓની નિષ્ઠા એ કર્મયોગથી થાય છે. તો અહીં ભગવાન અર્જુનને નિષ્પાપ કહે છે. અર્જુનના મનમાં કોઈ પાપ નથી. એ ભગવાનના શરણે ગયા છે. ભગવાનને પૂછે છે કે મારે કર્મયોગ કરવો કે જ્ઞાનયોગ કરવો? જો જ્ઞાનયોગ યોગ્ય હોય તો પછી યુદ્ધરૂપી કર્મમાં મને ઘોર પાપમાં શા માટે ધકેલી રહ્યા છો? આને આપણે વિગતે સમજીએ તે પહેલા આ કર્મયોગનો અર્થ સમજીએ. કર્મયોગ એટલે જે સમય જે કરવું જોઈએ તે સમયે તે કરવું, એનું નામ કર્મયોગ. જો તમે યોગ્ય સમયે યોગ્ય કાર્ય નથી કરતા તો એમાં સફળતા નથી મળતી. એક ઉદાહરણથી સમજીએ આપણે, સામાજિક એક નાનકડી વાર્તા સ્વરૂપે. એક ડોક્ટર હતા. સાંજે એમના વ્યવસાય ઉપરથી ઘરે આવ્યા. એમના પત્નીએ એમને ચા કરીને આપી. એમના પતિ ખુશ થઈ ગયા. આ જે દ્રશ્ય છે એ બાજુવાળા બેને જોયું. એના પતિ એન્જિનિયર હતા અને એમને મનમાં નિશ્ચય કરી લીધો કે પતિ ઘરે આવે એટલે એને ચા આપીએ તો ખુશ થશે. હવે આ બાજુવાળા જે પત્ની હતા એન્જિનિયરના, એમના પતિ બપોરે કોઈ કામથી ઘરે આવ્યા. એમને કકડીને ભૂખ લાગેલી હતી. એ સમયે એમની પત્ની ગરમ ગરમ ચા લઈને આવે તો એના પતિ ગુસ્સે થઈ ગયા કે અત્યારે જમવાના ટાઈમે તમે ચા લઈને આવ્યા છો, ખબર નથી પડતી. ત્યારે પત્નીએ કહ્યું કે બાજુવાળા બેન તો ચા લઈને આવ્યા તો એમના પતિ ખુશ થઈ ગયા હતા. ત્યારે એના પતિએ કહ્યું કે જે સમયે જે કાર્ય કરવાનું હોય એ સમયે કરીએ તો એ યોગ્ય કહેવાય, એને કર્મયોગ કહેવાય. તમે સાંજના ટાઈમે ચા આપો તો પતિ ખુશ થાય, પણ તમે જમવાના ટાઈમે ચા આપો તો એ યોગ્ય સમય નથી, એ યોગ નથી. આગળ આપણે આ શ્લોકને સમજીએ તો જ્ઞાનયોગ અને કર્મયોગ બંને પ્રકારના સાધનોને કરવાનો અધિકાર અથવા સાધક બનવાનો અધિકાર મનુષ્ય શરીરમાં જ છે. મનુષ્ય સિવાય પશુ પક્ષી એ જ્ઞાન અને કર્મયોગ જેવા કાર્યો નથી કરી શકતા. જ્ઞાનયોગથી અને કર્મયોગથી આ બેઉ યોગોના અલગ અલગ વિભાગ કરવા માટે ભગવાને બીજા અધ્યાયના 19મા શ્લોકમાં કહ્યું કે આ સમબુદ્ધિને મેં સાંખ્ય યોગના વિષયમાં કહી દીધી છે. સાંખ્ય યોગ એટલે કે સમબુદ્ધિ, અને હવે તેને કર્મયોગના વિષયમાં સાંભળો.
અર્થાત અગાઉનો જે અધ્યાય કે જેના ઉપર અર્જુનને શંકા છે કે જો બંને નિષ્ઠાઓ અગાઉના અધ્યાયમાં ભિન્ન ભિન્ન કહેવાઈ ચૂકી છે. બીજા અધ્યાયમાં ભગવાને કર્મયોગની પણ વાત કરી લીધી છે, કર્મણ્ય વાધિકારસ્તે મા ફલેષુ કદાચ, અને જ્ઞાનયોગની પણ વાત કરી લીધી છે. તો અર્જુનને શંકા જાય છે કે બીજા અધ્યાયમાં તમે આ બધું કહી લીધું છે, તો પણ કોઈ પણ નિષ્ઠામાં કર્મ ત્યાગની વાત નથી કહેવામાં આવી. ક્ષર એટલે કે નાશવંત અને અક્ષર એટલે કે અવિનાશી. આપણું શરીર એક ક્ષર છે અને આત્મા એ અક્ષર છે. ક્ષરની સિદ્ધિ અસિદ્ધિમાં પ્રાપ્તિમાં સમ રહેવું એ કર્મયોગ છે, અને ક્ષરથી વિમુખ થઈને અક્ષર સ્થિતિમાં સ્થિત થવું એ જ્ઞાનયોગ છે. તો તમને કોઈ સિદ્ધિ મળે, અસિદ્ધિ મળે, તો એનાથી હરખશોક ન થાય, તો એ ક્ષર સિદ્ધિ અસિદ્ધિ પ્રાપ્તિમાં સમ રહો છો તો એ કર્મયોગ છે. પણ ક્ષરથી પણ ઉપર અક્ષર થાવ છો તો જ્ઞાનયોગ છે. ક્ષર અને અક્ષર બંનેથી ઉત્તમ પુરુષ જો કોઈ હોય તો એ પરમાત્માના નામથી ઓળખવામાં આવે છે. ભગવાન અર્જુનને નિષ્પાપ અર્જુન કહીને બોલાવે છે, કેમ કે અર્જુનના મનમાં એક શંકા ઉપસ્થિત થઈ કે હું કંઈક ખોટું કરવા જઈ રહ્યો છું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે મારા દ્વારા બે પ્રકારની નિષ્ઠા એટલે કે ઉપાસના બતાવવામાં આવી છે. એક એ છે કે જેમાં ફક્ત જ્ઞાન જ પૂરતું છે. આ આખો સંસાર એક સપના જેવો છે. એ જેણે સમજી લીધું છે એને સુખ મળે છે કે દુઃખ મળે એનાથી કોઈ ફરક પડતો નથી. સંસાર સપના જેવો છે એવું જેણે સમજી લીધું છે એને સુખ મળે કે દુઃખ મળે એનાથી કોઈ ફરક પડતો નથી. પરંતુ તે સમજવા માટે ચેતના પણ એટલી જ પારદર્શક એટલે કે તરલ હોવી જોઈએ. જો ચેતના ન હોય તો સંસાર સમ છે એવું નહીં સમજી શકાય. કર્મયોગ કે જેમાં કર્મ કરીને કંઈક કરીને યોગ સાધના કરવાની છે. આ બે પ્રકારની ઉપાસના મારા દ્વારા આ સંસારમાં કહેવામાં આવી છે, એમ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. જય શ્રી કૃષ્ણ. આપે આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશી સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. જય શ્રી કૃષ્ણ.